નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં જે 21મું કાવ્ય આપેલું છે તેજમલ, તેના વિશે આજે આપણે સમજૂતી પ્રાપ્ત કરવાની છે. તો તેજમલ કાવ્ય જે છે તે ક્ષત્રિય કન્યા પર લખેલું છે અને આ એક લોકગીત છે. લોકગીત એટલે શું? લોકગીત એટલે કે જેના કોઈ કવિ નથી હોતા, કોઈ રચયિતા નથી હોતા, એવું ગીત જે લોકો દ્વારા, લોકો વડે કહેવાયેલું હોય અને લોકો દ્વારા સ્વીકારવામાં આવ્યું હોય તેને કહેવામાં આવે છે લોકગીત. તો કાવ્ય 21 છે તેજમલ, તેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત અને લોકકથાના જે ગીતો છે લોકગીતોમાંથી લેવામાં આવેલું કાવ્ય છે. તો શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો. શત્રુઓની ફોજ પોતાના રાજ્ય પર ચડી આવી છે. શત્રુઓની ફોજ પોતાના રાજ્ય પર ચડી આવી છે, પણ પુત્રહીન વૃદ્ધ ઠાકોર સાત દીકરીએ પણ આજ પોતાની વાંજીઓ સમજી નિરુપાય બની રડે છે. જો શત્રુઓની જે ફોજ છે તે શું કરે છે? ચઢાણ કરીને આવી ગઈ છે, મતલબ કે યુદ્ધ માટે શત્રુઓ આવી ચડ્યા છે. તો એ ક્ષત્રિયોની ફોજ એટલે સૈન્ય, ફોજ એટલે સૈન્ય પોતાના રાજ્ય પર ચડી આવે છે તે વાતથી ઠાકોર શું કરે છે? દુઃખી થઈ જાય છે. તે પુત્રહીન છે. પુત્રહીન એટલે કે જેને પુત્ર ન હોય તેઓ, પુત્ર વગરનો. વૃદ્ધ ઠાકોરને 7 દીકરીઓ છે. તે 7 દીકરીઓ હોવા છતાંય પોતે વાંજ્યો એટલે નિસંતાન. વાંજ્યો શબ્દનો અર્થ શું થાય? નિસંતાન, બાળક વગરનું. નિસંતાન સમજી નિરુપાય બની રડે છે. નિરુપાય, ઉપાય વગરનો. જ્યારે શત્રુઓની ફોજ પોતાના રાજ્ય પર ચડી આવે છે ત્યારે તે રાજ્યનો જે માલિક હોય છે, જે ઠાકોર હોય છે, તે રડી રહ્યો છે. કેમ કે તેને પુત્ર નથી, 7 દીકરીઓ છે અને પોતે તે વૃદ્ધ થઈ ગયો છે. હવે તે દુશ્મનો સામે લડવા માટે સક્ષમ રહ્યો નથી. ગામની રક્ષા કરનાર કોઈ નથી. ત્યાં તો બાપુની મૂંઝવણ જોઈને તેજમલ નામની દીકરી પુરુષ વેશે શસ્ત્રો સજી રણે ચડે છે. જુઓ, અહીંયા એક વીર રસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે જાણો છો કે સ્ત્રીમાં શક્તિ રહેલી હોય છે. સ્ત્રી કંઈ અબળા નારી નથી, અબળા નારી નથી. તે સમય આવે તો પોતાનું સ્ત્રી શક્તિ બતાવે છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તમે જાણો જ છો કે એકલા હાથે કેવા અંગ્રેજોને પાછા પાડી દીધા હતા, હંફાવી દીધા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં તે ઠાકોરની એક દીકરી હોય છે, તેનું નામ હોય છે તેજમલ. તે પુરુષનો વેશ ધારણ કરે છે અને રણે ચડે છે, એટલે કે યુદ્ધમાં લડવા માટે જાય છે. જે ફોજમાં પોતે લડવા જાય છે તેમાં પોતાની ચતુરાઈથી સ્ત્રીત્વના તમામ લક્ષણો છુપાવે છે. સ્ત્રીત્વના લક્ષણો. હવે સ્ત્રીના લક્ષણો તમે જાણો છો કે પુરુષનો જે બાંધો હોય એના કરતાં સ્ત્રીનો શારીરિક દેખાવ અલગ હોય. પોતે તે આભૂષણો અલગ ધારણ કરતી હોય, વાળ લાંબા હોય, તો એ બધા સ્ત્રીત્વના લક્ષણો છે તે શું કરે છે? પોતાની હોશિયારીથી, ચતુરાઈથી છુપાવે છે. અને વિજય મેળવી એટલે કે જીત હાંસલ કરી અને એ વીરાંગના, જેનો વીર જેનો અંગ છે, જેના અંગ અંગમાં વીરતા રહેલી છે, તે વીરાંગના બની પાછી આવે છે. દાદા અને તેજમલ તથા સેનાની પુરુષ અને તેજમલના સંવાદોમાં સ્ત્રી પુરુષના સ્વભાવ લક્ષણોનું રમ્ય ચિત્ર મળે છે. સ્ત્રીના વીરત્વ અને મહત્તાનું પણ આ ઉત્તમ લોકગીત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં સ્ત્રીનું મહત્ત્વ શું છે, સ્ત્રી દ્વારા કેવી વીરતા દર્શાવવામાં આવે છે, તેનું તેજમલ દ્વારા ઉદાહરણ પૂરું પાડે છે. તો આપણે હવે આ કાવ્યની સવિસ્તાર સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરીશું. કાવ્યના સારમાં તમને સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ કે કાવ્યમાં વિષય વસ્તુ શું છે?
હા, કાવ્યનો વિષય વસ્તુ એ છે કે ગામ હોય છે તેના પર શત્રુઓ ચડાઈ કરે છે અને એક તે ગામનો જે મુખ્ય માલિક હોય છે, ઠાકોર હોય છે, તેને દીકરો હોતો નથી. તેને માત્ર 7 દીકરીઓ જ હોય છે અને પોતે નિસહાય અનુભવ કરે છે. કોઈ વિકલ્પ નથી રહ્યો તેની પાસે એવું વિચારી અને એ વૃદ્ધ રડે છે. ત્યારે તેની તેજમલ નામની જે દીકરી હોય છે તે પુરુષ વેશ ધારણ કરે છે અને ચતુરાઈથી પોતાની સ્ત્રીત્વના જે લક્ષણો છે તે છુપાવે છે અને જંગમાં જીત હાંસલ કરી અને પાછી ફરે છે. આમ સ્ત્રીના વીરત્વની મહત્તાનું આ કાવ્ય છે, આ લોકગીત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનો સમજૂતી પ્રાપ્ત કરીશું. સ્ક્રીન ઉપર તમને જે કાવ્ય છે તે સ્પષ્ટપણે દેખાતું હશે. ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. ઉગમણી ધરતી એટલે કે ઉગમનો જે દેશ છે, ઉત્તર દિશાનો જે દેશ છે, ત્યાંથી કોરા કાગળ આવ્યા છે. કાગળ પણ કેવા કાગળ આવ્યા છે? કોરા. કારણ કે તેમાં ખરાબ સમાચાર છે, સારા સમાચાર નથી. યુદ્ધના સમાચાર છે, માટે કોરો કાગળ કહેવામાં આવ્યો છે. ઈરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. ડેલી પોતાનું ખોરડું ત્યાં છે એ કાગળ વંચાવે છે દાદા. કાકો વાંચે ને દાદો રહ રહ રૂવે રે. કાકો એટલે કે જે કાકા છે, જે દાદાના જે પોતાના પિતાના ભાઈ છે, તે કાગળ વાંચે છે અને દાદા રહ રહ રૂવે છે, એટલે કે ચોધાર આંસુએ રડી રહ્યા છે. રડવાનું કારણ શું છે? રડવાનું કારણ છે કે તેમની ડેલીએ કાગળ આવ્યો છે, યુદ્ધનો સમાચાર આવ્યો છે કે પડોશી દેશનો રાજા ઉગમણી દિશાથી એમના રાજ્ય ઉપર ચડાઈ કરવાનો છે, માટે તે રડી રહ્યા છે. ઉપરવાળેથી તેજમલ ડોકાણા રે. ઉપરવાળેથી એટલે કે ઉપરના માળેથી નીચે આમ ઝરૂખામાં નજર કરે છે ત્યારે તેજમલ નામની દીકરી ડોક્યું કરી અને જુએ છે કે નીચે શું પરિસ્થિતિ થઈ છે. દાદાજી, કોઈનો કાગળ આવ્યો છે અને દાદાજી રડી રહ્યા છે. સિદ્ધને ધ્રુવો છો દાદા, શું છે અમને કહો ને રે. સિદ્ધ એટલે શા માટે રડો છો દાદા? શું વાત બની છે? શું કારણ છે? તમે અમને જણાવો. એવો એ દીકરી પોતાના પિતાને, દાદાને કહે છે. દળકટક આવ્યું રે દીકરી, વારે કોણ ચડશે રે. દળકટક એટલે હે દીકરી, શત્રુની સેના આવી ચડી છે આપણા રાજ્ય પર ચઢાઈ કરવા માટે, તો વારે એટલે કે મારી સહાય માટે કોણ આવશે? એ ચિંતા દાદા પોતાની દીકરી આગળ રજૂ કરે છે. દાદા કેમ રડી રહ્યા છે? શત્રુનો યુદ્ધ માટે કાગળ આવ્યો છે અને તેમની સહાય માટે કોઈ છે નહીં તેવું અનુભવતા દાદા રડી રહ્યા છે. 7 દીકરીએ દાદો વાંઝ્યો કહેવાળો રે, હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું. જો દાદા શું કહે છે કે 7 દીકરીઓ છે મારે, હું નિસંતાન નથી, મારે સંતાન છે પણ 7 દીકરીઓ છે, મારે દીકરો નથી, માટે હું વાંઝ્યો. વાંઝ્યો એટલે જે વ્યક્તિને સંતાન ન હોય તેવું, જે વ્યક્તિને સંતાન ન હોય તેવો વ્યક્તિ વાંઝ્યો. હૈયે હિંમત રાખો. તેજમલ દાદાને સહાનુભૂતિ આપતા શું કહે છે કે હે દાદા, તમે હૈયે હિંમત રાખો, ધીરજ રાખો, તમારા વહારે તમારી સહાય માટે હું આવીશ, હું જઈશ તમારી સહાય માટે. તેજમલ દાદાને રજૂઆત કરે છે, વિનંતી કરે છે કે હે દાદા, હૈયે હિંમત રાખો, ધીરજ રાખો, હું તમારી વહારે ચડીશ. માથાનો અંબોળો તેજમલ. હવે અહીંયા જુઓ, સ્ત્રી તત્વ જે છે તે છુપાવવાની વાત છે.
કેવી રીતે ચતુરાઈથી તેજમલ પોતાના સ્ત્રી લક્ષણો જે છે એ છુપાવે છે અને એક પુરુષ વેશ ધારણ કરી અને યુદ્ધમાં ફતેહ કરે છે. દાદા કહે છે કે હે તેજમલ, માથાનો અંબોળો એટલે કે જે હેરસ્ટાઈલ આપણે વાળ હોય છે, વાળને ગોળ સ્વરૂપમાં બાંધ્યા હોય છે તે અંબોળો કહેવામાં આવે છે. તો માથાનો અંબોળો તેજમલ અછતો કેમ રહેશે રે? જો એ દાદા પ્રશ્ન પૂછે છે માથાના વાળ વિશે, અંબોળા વિશે, કે હે તેજમલ, તારા માથામાં લાંબા વાળ છે એ કેમ ન અછતા રહેશે? માથાનો અંબોળો દાદા મોડીડામાં રહેશે રે. હે દાદા, માથાનો જે અંબોળો છે તે મારા મોડીડામાં એટલે કે મારી જે પાઘડી છે માથાની એમાં રહેશે, હું તેમાં છુપાવી દઈશ. હવે અહીંયા પંક્તિએ 2 થી 3 વાક્યના પ્રશ્નો, 1 વાક્યના પ્રશ્નો નીકળે તો તમારે જવાબ લખવાનો રહેશે. અહીં પૂછે છે કે દાદા તેજલને અંબોડા વિશે શું પૂછે છે અથવા શું પ્રશ્ન કરે છે અને તેજમલ તેનો શું જવાબ આપે છે. દાદા તેજમલને કહે છે કે હે તેજમલ, તું છોકરી છે, તારા માથામાં લાંબા વાળ છે એ કેમના છુપાશે? ત્યારે તેજમલ જવાબ આપે છે કે દાદા, એ અંબોળો અમે મોડીડામાં એટલે કે કપડામાં વીંટી અને પાઘડીની જેમ બાંધી દઈશું અને અમે એને સંતાડીશું. કાનના અકોટા તેજમલ અછતા કેમ રહેશે રે? કાનના અકોટા તેજમલ અછતા કેમ રહેશે રે? કાનના અકોટા દાદા બોકાનામાં રહેશે રે. શું કહે છે? કાનના અકોટા તેજમલ અછતા કેમ રહેશે રે? કાનના અકોટા દાદા બોકાનામાં રહેશે રે. જો અકોટા એટલે કાનમાં જે તે ઘરેણું પહેર્યું છે તે સ્ત્રી તત્વ દર્શાવે છે, તે કેમના છુપા કરશો તમે? જે કાન વિંધાયેલા છે તમારા, છોકરીઓના કાન વિંધવામાં આવે તેને જે બુટ્ટીને એવું કાનમાં પહેરવાનું હોય, તમે જાણો છો. તો કહે છે કે બોકાનામાં રહેશે. બોકાનું એટલે શું? તો બોકાનું એટલે કે ઘૂઘરીવાળું, ગોળ ટોપવાળું ઘૂઘરીવાળું, પુરુષો તમે જોજો ક્ષત્રિયોમાં પહેરે છે એવું એક આવે છે કાનમાં પહેરવાનું, તો એ આભૂષણ તો જે બોકાનું છે તેમાં રહેશે. તો કાન વિશે દાદા કહે છે કે કાનના આભૂષણોનું કે કાનના અકોટાનું તમે શું કરશો? ત્યારે કહે છે કે કાનના અકોટા દાદા બોકાનામાં રહેશે, એટલે કે જે ગોળ ટોપવાળું જે પુરુષ પહેરે ઘૂઘરીવાળું એવું આભૂષણ અમે પહેરી લઈશું. આગળ કહે છે હાથના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે? હાથના જે ઘરેણાં છે, જે ત્રાજવા છે તે પહેર્યા છે તે કેમના અછતા રહેશે રે? હાથના ત્રાજવા દાદા બાયરડીમાં રહેશે રે. બાયરડી એટલે કે જે અમે પુરુષ વેશ ધારણ કરવાના છીએ એ કપડાની બાંય આવે, બાંયની અંદર અમે તે સંતાડી દઈશું. એમ કહી અને તેજમલ ત્રાજવાનો ઉપાય બતાવે છે. તો હાથના ત્રાજવા વિશે તેજમલ કહે છે કે હે દાદા, અમે કપડાની બાંયમાં તેને સંતાડી દઈશું. પગના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે? પગના ત્રાજવા દાદા મોજડિયુંમાં રહેશે રે. પગમાં પહેરેલા આભૂષણની વાત કરે છે કે હે તેજમલ, પગમાં જે આભૂષણ પહેર્યા છે એનું શું કરીશું? એ કેમના અછતા રહેશે? ત્યારે તેજમલ કહે છે કે પગના ત્રાજવા દાદા, પગમાં જે અમે મોજડી પહેરીશું તેમાં રહેશે, તેમાં અમે તેને સંતાડીશું. દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે? નાના હતા ત્યારે મોસાળમાં ગયા તા રે, ખંતેલી મામીએ દાંત રંગાવ્યા રે. જો અહીંયા ખૂબ જ નાની વાતમાં એક પિતાની ચિંતા છે એ રજૂ થાય છે. કહે છે કે બધું તો ઠીક, તું છુપાવી લઈશ, તારા દાંત જે તારા રંગાવેલા છે, છોકરીઓના દાંત રંગાવેલા હોય ત્યારે તે તું શું કહીશ? ત્યારે નાના હતા ત્યારે મોસાળમાં, મોસાળ એટલે મામાનું ઘર, મોસાળ એટલે મામાનું ઘર, ત્યાં ગયા હતા ત્યારે ખાંતેલી એટલે કે હોશવંતી મામી એટલે કે મામાની પત્ની
એ અમારા દાંત રંગાવ્યા હતા. અમારા મામી હતા એ અમને ખૂબ વાલ કરતા હતા અને તે હોશિયાર હતા, તેમને અમારા દાંત રંગાવ્યા છે એવું હું કહીશ. નાક વિંધાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે? શું કહે છે કે નાક વિંધાવ્યા છે એ નાક અછતા કેમ રહેશે? ત્યારે દાદા પૂછે, નાક વિંધાવા માટે શું કહે છે કે નાક વિંધાયેલા તેજમલ અછતા કેમ રહેશે રે? ત્યારે તેજમલ કહે છે કે અમે જ્યારે નાના હતા ત્યારે અમારી માતાના ખોટના હતા. ખોટના એટલે કે ખૂબ જ બહુ વાર જોડાવ્યા પછી સંતાન પ્રાપ્તિ થયું હોય, કે ખૂબ જ લાડકવાયા હોય અને દીકરો અને દીકરી બધો જ પ્રેમ એને આપવામાં આવ્યો હોય તેવું હોવું. ત્યારે નાક વિંધાવ્યું હતું. નાનપણમાં મારી માતાએ નાક વિંધાવ્યું હતું કારણ કે હું બહુ લાડકવાઈ હતી અથવા હતો એવું કહીશ. હવે અહીંયા જે છે એ છે, ચલો મારા સાથી આપણે સોની હાટ જઈએ રે. સોની હાટ જઈને અસત્રી પારખીએ રે. હવે જુઓ, દાદા તેજમલની પરીક્ષા લેવા માટે શું કહે છે? હવે જ્યારે કોઈ પણ પુરુષ હોય, બજારમાં જાઓ એટલે પુરુષોની જે વસ્તુ હોય એમાં રસ હોય. પુરુષો કોઈ દિવસ સાડીઓ કે દુપટ્ટા જોવે ના જોવે, પણ એમની જગ્યાએ એમના પુરુષોના કપડાં હોય, સારા સારા કપડાં લગાવેલા હોય તો એ તરત નજર જાય. પાઘડીઓ હોય, કટારો હોય, એમાં તરત નજર જાય. અને સ્ત્રીઓ હોય એને શેમાં નજર જાય? દુપટ્ટા હોય, ઓઢણીઓ હોય, સ્ત્રીઓની વસ્તુઓમાં. તો અહીંયા એક સ્ત્રી તત્વની પરીક્ષા થાય છે. તો ચાલો મારા સાથી આપણે સોની હાટ જઈએ. સોની હાટ, હાટ એટલે બજાર. સોનીની બજાર જે છે તેમાં આપણે જઈએ રે. સોની હાટે જઈને અસત્રી પારખીએ રે. સોનીના બજારમાં જઈને સ્ત્રી છે કે પુરુષ તે પારખીએ. જો તેને સ્ત્રીઓની ગમતી વસ્તુઓ જોશે તો સમજી જવાનું કે તે સ્ત્રી છે, અને પુરુષોની વસ્તુઓ જોશે તો તે પુરુષ છે. પુરુષ હશે તો એના બેરખડે મન મોશે રે. પુરુષ હશે, જો શું કહે છે? પુરુષ હશે તો એના બેરખડે મન મોશે રે. અસત્રી હશે તો એના ઝુમલડે મન મોશે રે. જો શું કહે છે કે જો પુરુષ હશે તો તેના બેરખડે એટલે કે રુદ્રાક્ષની માળા, બેરખડું એટલે રુદ્રાક્ષની માળા હોય છે તે પુરુષોનું આભૂષણ, મોહશે તેનું મન લોભશે. અને અસત્રી એટલે કે જો સ્ત્રી હશે તો જે ઝુમલડે મન મોશે રે, જે ચુંદડીઓ છે, જે ઝુલણિયાવાળા દુપટ્ટા છે, ચુંદડીઓ છે, તેમાં તેનું મન મોહશે. તો અહીંયા સ્ત્રી અને પુરુષની જે રસ છે, સ્વરૂપ તો બદલાઈ જાય પણ તેમનો જે રસનો વિષય હોય છે તેની પણ વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને જે તેજમલ છે એ કેવી રીતે પુરુષ વેશ ધારણ કરી અને સ્ત્રી તત્વના લક્ષણો છુપાવવાની વાત કરે છે તે જોયું. હવે આના પછીના વિડીયો ભાગ 2માં આપણે કાવ્યની સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરી લઈશું, કાવ્યનું સમાપન કરી લઈશું. પણ આ વિડીયો અહીંથી વિરમું છું અને એક એક વાક્યના પ્રશ્નોના જવાબ તમને 100% આવડશે એવી આશા રાખું છું. અસ્તુ.